નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું અમારી યુટ્યુબ ચેનલમાં। તો મિત્રો, જીએસએસબી એટલે કે ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા ગુજરાતી સ્ટેનોગ્રાફર ગ્રેડ 3 ની પોસ્ટો ભરતી જાહેર કરવામાં આવેલી છે। તો આ ભરતી વિશે આપણે તમામ માહિતી આજના વિડીયોમાં મેળવી લેશું। પરંતુ તે પહેલા વિડીયો ગમે તો લાઈક અને શેર કરી દેજો, ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો। તો ચાલો મિત્રો, વિડીયોની શરૂઆત કરીએ। તો મિત્રો, આજે ભરતીનું નોટિફિકેશન છે તે જીએસએસબી એટલે કે ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ ગાંધીનગર દ્વારા બહાર પાડવામાં આવેલું છે। અહીં જીએસએસબી દ્વારા જે ગુજરાતી સ્ટેનોગ્રાફર ગ્રેડ 3 ની જે જગ્યાઓ ખાલી છે, તો આ જગ્યાઓ સીધી ભરતીથી ભરવા માટે લાયકાત ધરાવતા ઉમેદવાર પાસેથી અરજી ફોર્મ મંગાવવામાં આવેલા છે। તો સૌથી પહેલા તો વાત કરી લેશું કંઈક અગત્યની તારીખ વિશે। મિત્રો, આ જે ભરતી છે તેમાં જો તમારે અરજી કરવી હોય તો ઓનલાઈન અરજી ફોર્મ છે તે ભરવાનું રહેશે। અરજી ફોર્મ આજથી શરૂ કરી દેવામાં આવેલા છે, એટલે કે 21 ફેબ્રુઆરી 2026 થી અરજી ફોર્મ શરૂ કરવામાં આવેલા છે અને 6 માર્ચ 2026 સુધી તમે ઓનલાઈન અરજી ફોર્મ ભરી શકશો। ઓનલાઈન અરજી ફોર્મ જે ઓજાસનું પોર્ટલ છે એટલે કે ojas.gujarat.gov.in નામની જે વેબસાઇટ છે તે વેબસાઇટ ઉપર જઈ અને તમારે 6 માર્ચ 2026 સુધી ઓનલાઈન અરજી કરવાની રહેશે। મિત્રો, આ ભરતીમાં તમે ઘર બેઠા જો ઓનલાઈન અરજી ફોર્મ ભરવા માંગતા હોય તો અમારા જે WhatsApp નંબર છે 6352228352, આ નંબર પર તમે WhatsApp પર મેસેજ કરશો કે અમારે ગુજરાતી સ્ટેનોગ્રાફરમાં અરજી ફોર્મ ભરવું છે, તો તમને નજીવી ફી સાથે ઘર બેઠા જ ઓનલાઈન અરજી કરી દેવામાં આવશે। વાત કરી લઈએ મિત્રો જગ્યા વિશે કે કુલ કેટલી જગ્યા છે અને કેટેગરી મુજબ કેટલી જગ્યા રહેશે। તો કે કુલ મિત્રો 25 જેટલી જગ્યા પર આ ભરતી જાહેર કરવામાં આવેલી છે। આ જે 25 જગ્યા છે તેમાંથી બિન અનામત એટલે કે સામાન્ય વર્ગના ઉમેદવાર માટે 10 જગ્યા રહેશે। 10 માંથી 3 જગ્યા મહિલા માટે અનામત રહેશે। ઈડબ્લ્યુએસ એટલે કે આર્થિક રીતે નબળા વર્ગના ઉમેદવાર માટે 3 જગ્યા છે। એસસી એટલે કે અનુસૂચિત જાતિના ઉમેદવાર માટે 1 જગ્યા છે। એસટી એટલે કે અનુસૂચિત જનજાતિના ઉમેદવાર માટે 4 જગ્યા છે। 4 માંથી 1 જગ્યા મહિલા માટે અનામત રહેશે। સામાજિક અને શૈક્ષણિક રીતે પછાત વર્ગના જે ઉમેદવાર છે એટલે કે એસસીબીસી કેટેગરીના જે ઉમેદવાર છે તેના માટે 7 જગ્યા છે। 7 માંથી 3 જગ્યા મહિલા માટે અનામત રહેશે। આવી રીતે કુલ જે 25 જગ્યા છે તેમાંથી 3 જગ્યા માજી સૈનિક માટે અનામત રહેશે। ચર્ચા કરી લઈએ એજ લિમિટ એટલે કે વય મર્યાદા વિશે કે અરજી ફોર્મ ભરવા માટે ઉમેદવારની ઉંમર કેટલી હોવી જોઈએ। તો કે ઉમેદવારોએ અરજી ફોર્મ ભરવાની જે છેલ્લી તારીખ છે 6 માર્ચ 2026 તે તારીખને ધ્યાનમાં રાખી પોતાની ઉંમરની ગણતરી કરવાની રહેશે। 6 માર્ચ 2026 ના રોજ ઉમેદવારની ઉંમર ઓછામાં ઓછી 20 વર્ષ અને વધુમાં વધુ 40 વર્ષની હોવી જોઈએ। પરંતુ અહીં જે અનામત વર્ગના ઉમેદવાર છે તો તેઓને સરકારશ્રીના નિયમ અનુસાર ઉંમરમાં છૂટછાટ આપવામાં આવશે। જેમ કે મિત્રો, સામાન્ય વર્ગની જે મહિલા ઉમેદવાર છે અને અનામત વર્ગના જે પુરુષ ઉમેદવાર છે તો તેઓને 5 વર્ષની ઉંમરમાં છૂટછાટ આપવામાં આવશે। અનામત વર્ગની જે મહિલા ઉમેદવાર છે અને સામાન્ય વર્ગના દિવ્યાંગતા ધરાવતા જે પુરુષ ઉમેદવાર છે તો તેઓને 10 વર્ષની ઉંમરમાં છૂટછાટ આપવામાં આવશે। સામાન્ય વર્ગની જે દિવ્યાંગતા ધરાવતી મહિલા ઉમેદવાર છે અને અનામત વર્ગના જે દિવ્યાંગતા ધરાવતા પુરુષ ઉમેદવાર છે તો તેઓને 15 વર્ષની છૂટછાટ આપવામાં આવશે અને અનામત વર્ગની જે દિવ્યાંગતા ધરાવતા મહિલા ઉમેદવાર છે તો તેઓને 20 વર્ષની ઉંમરમાં છૂટછાટ આપવામાં આવશે। માજી સૈનિક છે તો તેઓએ જે સંરક્ષણ સેવા બજાવેલ છે તે ઉપરાંત 3 વર્ષની ઉંમરમાં છૂટછાટ આપવામાં આવશે। પરંતુ અહીં કોઈ પણ સંજોગોમાં ઉમેદવારની ઉંમર 45 વર્ષ કરતા વધવી ન જોઈએ। જો ઉમેદવારની ઉંમર 45 વર્ષ કરતા વધી જતી હશે તો તેઓને છૂટછાટ મળવા પાત્ર થતી નથી। વાત કરી લઈએ એજ્યુકેશન ક્વોલિફિકેશન એટલે કે શૈક્ષણિક લાયકાત વિશે કે અરજી ફોર્મ ભરવા માટે ઉમેદવારની શૈક્ષણિક લાયકાત કેટલી હોવી જોઈએ। તો કે ઉમેદવારોએ કોઈ પણ સરકાર માન્ય યુનિવર્સિટીમાંથી કોઈ પણ વિદ્યાશાખામાંથી બેચલર ડિગ્રી છે તે પાસ કરેલ હોવી જોઈએ। એટલે કે ઉમેદવારોએ સ્નાતકની પરીક્ષા પાસ કરેલ હોવી જોઈએ। જે ઉમેદવારોએ ગ્રેજ્યુએશન કમ્પ્લીટ કરેલ છે તે ઉમેદવાર આ ભરતીમાં અરજી કરી શકશે। સાથે સાથે ઉમેદવાર પાસે બેઝિક કોમ્પ્યુટરનું નોલેજ હોવું જોઈએ। ઉમેદવાર છે તે ગુજરાતી ભાષા અથવા હિન્દી ભાષા અથવા બંને ભાષાના જાણકાર હોવા જોઈએ। ચર્ચા કરી લઈએ પે સ્કેલ એટલે કે પગાર ધોરણ વિશે કે ઉમેદવારોને કયા પગાર ધોરણ મુજબ પગાર આપવામાં આવશે। તો ઉમેદવારોને પ્રથમ 5 વર્ષ સુધી તો ફિક્સ પગાર છે તે મળવા પાત્ર થશે। દર મહિને ₹26,000 ફિક્સ પગાર આપવામાં આવશે। 5 વર્ષ પૂરા થઈ જશે એટલે પે મેટ્રિક લેવલ 4 છે તે મુજબ ઉમેદવારોને પગાર આપવામાં આવશે। એટલે કે ₹25,500 થી લઈ અને
81,100 નું જે પગાર ધોરણ છે તે મુજબ ઉમેદવારોને પગાર મળવા પાત્ર થશે। ચર્ચા કરી લઈએ અરજી ફી વિશે કે કયા ઉમેદવારોએ કેટલી અરજી ફી ભરવાની રહેશે। તો અહીં તમામ વર્ગના ઉમેદવારોએ અરજી ફી ભરવાની છે કે જેમાં બિન અનામત વર્ગના જે પુરુષ ઉમેદવાર છે તો તેઓએ અરજી ફી તરીકે ₹500 ભરવાના રહેશે। તે સિવાય અનામત વર્ગના જે ઉમેદવાર છે જેમ કે તમામ વર્ગની મહિલા ઉમેદવાર છે, સામાજિક અને શૈક્ષણિક રીતે પછાત વર્ગના ઉમેદવાર છે, અનુસૂચિત જાતિ અનુસૂચિત જનજાતિના ઉમેદવાર છે, આર્થિક રીતે નબળા વર્ગના જે ઉમેદવાર છે, દિવ્યાંગ અને માજી સૈનિક છે, તો આ તમામ અનામત વર્ગના જે ઉમેદવાર છે તો તેઓએ પરીક્ષા ફી તરીકે ₹400 ભરવાના રહેશે। પરંતુ અહીં ઉમેદવાર પરીક્ષામાં હાજર રહેશે, પરીક્ષા આપશે તો તેવા સંજોગોમાં તેઓએ જે ફી ભરેલ છે તે ફી તેને પરત કરી દેવામાં આવશે। પરીક્ષા ફી છે તે તમારે ઓનલાઈન જ ભરવાની રહેશે। તમે નેટ બેન્કિંગ, ક્રેડિટ કાર્ડ, ડેબિટ કાર્ડ કે યુપીઆઈ ના માધ્યમથી પરીક્ષા ફી ભરી શકશો। પરીક્ષા ફી છે તે 9/3/2026 સુધીમાં તમારે ઓનલાઈન ભરવાની રહેશે। વાત કરી લઈએ મિત્રો સિલેક્શન પ્રોસેસ વિશે કે ઉમેદવારનું સિલેક્શન કેવી રીતે કરવામાં આવશે। તો ઉમેદવારનું જે સિલેક્શન છે તે અલગ-અલગ 2 સ્પર્ધાત્મક પરીક્ષાના માધ્યમથી કરવામાં આવશે કે જેમાં સૌથી પહેલા તો લાયકી પરીક્ષા લેવામાં આવશે, લઘુલિપિ કસોટી લેવામાં આવશે। આ જે કસોટી છે તેનો હેતુ માત્ર ને માત્ર આપેલ જે સાપ્તાહિક ઝડપ માટે લઘુલિપિમાં લખવા માટેની ઉમેદવારની જે ક્ષમતા છે તે ચકાસવાનો રહેશે। તેના માર્ક છે તે મેરિટમાં ગણવામાં આવશે નહીં। મિત્રો અહીં ઉમેદવારોએ પ્રતિ મિનિટ 60 શબ્દોની ઝડપે 2 મિનિટના ગુજરાતી પરિચ્છેદનું લઘુલિપિમાં સ્તુતલેખન કરવાનું રહેશે અને ત્યાર પછી તેમનું અનુલેખન છે તે પ્રતિ મિનિટ 7 શબ્દોની ઝડપે કરવાનું રહેશે। ત્યાર પછી ઉમેદવારની મુખ્ય પરીક્ષા એટલે કે મેઇન પરીક્ષા લેવામાં આવશે। આ જે મુખ્ય પરીક્ષા છે તેમાં તમારે અલગ-અલગ 2 પેપર આપવાના રહેશે કે તેમાં મિત્રો પેપર 1 છે તે ગુજરાતી ભાષા સંબંધિત રહેશે અને કોમ્પ્યુટરની જાણકારી સંબંધિત રહેશે। આ જે પેપર 1 છે તે વર્ણનાત્મક પ્રકારનું અને હેતુલક્ષી બંને પ્રકારનું રહેશે। કુલ 100 માર્કનું પેપર રહેશે। પેપર લખવા માટે તમને 120 મિનિટ એટલે કે 2 કલાકનો સમયગાળો આપવામાં આવશે। મિત્રો અહીં તમને જે ક્વેશ્ચન પેપર આપવામાં આવશે તેમાં કોઈ પણ એક ટોપિક ઉપર નિબંધ લખવાનું રહેશે, તેમના 10 માર્ક રહેશે। સંક્ષિપ્ત લેખન છે તેમના પણ 10 માર્ક રહેશે। અલગ-અલગ 2 પત્ર તમારે લખવાના રહેશે। એક પત્રના 10 માર્ક એટલે પત્ર લેખનના કુલ 20 માર્ક રહેશે। ગુજરાતીમાંથી અંગ્રેજી ભાષાંતર કરવાનું રહેશે, તેમના 10 માર્ક રહેશે અને અંગ્રેજીમાંથી ગુજરાતી ભાષાંતર કરવાનું રહેશે, તેમના પણ 10 માર્ક રહેશે। આવી રીતે જે પેપર 1 છે તેમાં કુલ 60 માર્કનું વર્ણનાત્મક પ્રકારનું પૂછવામાં આવશે। બાકીના જે 40 માર્ક છે તે હેતુલક્ષી પ્રશ્ન રહેશે એટલે કે તેમાં એમસીક્યુ પ્રકારના પ્રશ્ન પૂછવામાં આવશે। તેમાંથી ગુજરાતી વ્યાકરણ સંબંધિત 20 પ્રશ્ન પૂછવામાં આવશે જેમના 20 માર્ક રહેશે અને કોમ્પ્યુટર અંગેની જે પાયાની જાણકારી છે તેને લગતા 20 પ્રશ્ન પૂછવામાં આવશે, તેમના પણ 20 માર્ક રહેશે। ત્યાર પછી મિત્રો અહીં તમારે બીજું પેપર છે તે આપવાનું રહેશે, કૌશલ્ય કસોટીનું પેપર છે તે આપવાનું રહેશે કે જેમાં લઘુલિપિ અને અનુલેખનનું ટાઈપિંગ છે તે કરવાનું રહેશે। આ પેપર છે તે પણ 100 માર્કનું રહેશે। અહીં લઘુલિપિ અને કોમ્પ્યુટર પર અનુલેખનનું ટાઈપિંગ છે તે તમારે કરવાનું રહેશે। અહીં મિત્રો તમને 2 પરિચ્છેદો આપવામાં આવશે, તેનું તમારે સ્તુતલેખન છે તે કરવાનું રહેશે। એક પરિચ્છેદ માટે 4 મિનિટનો સમયગાળો આપવામાં આવશે, એવા 2 પરિચ્છેદો માટે કુલ 8 મિનિટનો સમયગાળો છે તે તમને આપવામાં આવશે। સ્તુતલેખનની જે ઝડપ છે તે ગુજરાતી લઘુલિપિમાં પ્રતિ મિનિટ 60 શબ્દોની રહેશે। અનુલેખનના જે ટાઈપિંગ માટેનો જે સમયગાળો છે તે 50 મિનિટ તમને આપવામાં આવશે। અહીં મિત્રો આ જે 100 માર્કનું જે પેપર છે તેમાંથી તમારે પાસ થવા માટે ઓછામાં ઓછા 50 માર્ક ફરજિયાત લેવાના રહેશે। તો એ રીતે મિત્રો ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા ગુજરાતી સ્ટેનોગ્રાફર ગ્રેડ 3 ની પોસ્ટો ભરતી જાહેર કરવામાં આવેલી છે। તો આશા રાખું છું વિડીયો પસંદ પડ્યો હશે। વિડીયો પસંદ પડ્યો હોય તો લાઈક અને શેર કરી દેજો, ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો। ફરી મળીશું એક નવા ટોપિક સાથે એક નવા વિડીયોમાં। ત્યાં સુધી જય હિન્દ, વંદે માતરમ।